નમસ્કાર દર્શક મિત્રો, સત્યસુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના દવાખાનામાં કરવામાં આવ્યું। ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે તારીખ 2 માર્ચ 2024ના શનિવારના રોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા સંચાલિત મદની શિફાખાના તથા સરદાર પટેલ હોસ્પિટલ, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના દવાખાનામાં કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ, હૃદયરોગ નિષ્ણાત ડૉક્ટર જયસિંહ અટોદરિયા, યુરોલોજિસ્ટ ડૉક્ટર શેશાંગ પટેલ, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉક્ટર કલ્પેશ વડોદરિયા, ન્યુરોસર્જન, મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ, કેન્સર રોગના નિષ્ણાત ડૉક્ટર નિધિ તથા કેમ્પ આયોજક નિર્લેપ વૈદ્ય અને વૈભવ સોલંકી તથા તેમનો સ્ટાફ અને મદની શિફાખાનાનો સ્ટાફ હાજર રહ્યો હતો। તદુપરાંત વિદેશથી પધારેલા NRI ભાઈઓ અયુબભાઈ મિયાજી, ઇકબાલ ઢોરીવાલા, સલીમ વરુ, મહેબૂબ સુતરિયા, સઈદ ગાંડા વગેરે હાજર રહ્યા હતા। માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લા કામઠીએ સંસ્થાનો ચિતાર મહેમાનો સમક્ષ રજૂ કર્યો હતો। NRI ઇકબાલભાઈ ઢોરીવાલાએ પોતાના ટૂંકા પ્રવચનમાં સંસ્થાની કામગીરીને બિરદાવી કેમ્પ આયોજકોનો અને બંને હોસ્પિટલના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। ડૉક્ટર જયસિંહ અટોદરિયાએ પોતાના પ્રવચનમાં સંસ્થાની સામાજિક સેવાના અભૂતપૂર્વ કાર્યોની ખુલ્લા દિલે સરાહના કરી હતી અને બાહેધરી આપી હતી કે ભવિષ્યમાં જ્યારે તેમની જરૂર પડશે ત્યારે તેઓ ખડે પગે હાજર રહેશે। આ કેમ્પમાં UK નિવાસી સઈદ ઉમરજી ગાંડાએ 2 લાખ રૂપિયા, કેનેડા નિવાસી અયુબભાઈ મિયાજીએ 50,000 રૂપિયા, અમેરિકા નિવાસી રક્ષાનાબેન ગુલામ પટેલ દ્વારા 42,000 રૂપિયા, UK નિવાસી મહેબૂબ સુતરિયાએ 10,000 રૂપિયા તથા સલીમ વરુએ 10,000 રૂપિયા, નાસિર અહમદ લોટિયા સાહેબે 5,000 રૂપિયા તથા યુસુફભાઈ જેટે 5,000 રૂપિયા દાનમાં આપ્યા હતા। આ કેમ્પમાં આશરે 132 દર્દીઓએ નિઃશુલ્ક તપાસ અને મેડિસિનનો લાભ લીધો હતો। મદની શિફાખાનાના કાર્યકર્તાઓ જેમાં પ્રમુખ મુસ્તાક બાબરિયા, અઝીઝભા, અમીન કડા, ઇલિયાસ જંગારિયા તેમજ નવયુવાનોએ ખડે પગે સેવા બજાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લા કામઠીએ કર્યું હતું।
ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.